નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સિટી પલ્સ સાથે હું આપની સાથે મહેન્દ્ર। તો લોકશાહીના મહાપર્વમાં આ વખતે મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે, જ્યાં ચૂંટણીના રણ મેદાનમાં હવે માત્ર પાર્ટીની લહેર કે જ્ઞાતિના સમીકરણો નહીં, પરંતુ ઉમેદવારની લાયકાત અને તેની કામ કરવાની ક્ષમતા મુખ્ય માપદંડ બની છે। અમારી સમસ્યા ઉકેલે એને જ મતના સ્પષ્ટ સંદેશ સાથે જનતા હવે રોડ, રસ્તા, પાણી જેવી મૂળભૂત સમસ્યાઓનો હિસાબ માંગી રહી છે। મતદારોને હવે એવો પ્રતિનિધિ જોઈએ છે જે 24 કલાકમાં ઉપલબ્ધ હોય અને તેની છબી પણ ભ્રષ્ટાચાર મુક્ત હોય। ત્યારે ખાસ કરીને યુવા અને મહિલા મતદારોએ પરિવર્તનનો ઈરાદો સ્પષ્ટ કર્યો છે, જ્યાં લોકપ્રિયતા કરતાં કામગીરીને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે। વચનોના બદલે વિકાસના આધારે મતદાન કરવા માટે જનતા સજ્જ છે અને આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે આણંદથી। તો આવો જોઈએ આણંદની જનતાના મંતવ્યો શું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમો વાગી ચૂક્યા છે। આગામી દિવસોની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન યોજાશે અને મંતવ્યની ટીમ અત્યારે આવી છે આણંદના કંબોડજ ખાતે। અહીંયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સાથે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે। ઘણા સ્થાનિકો આપણી સાથે ઉપસ્થિત છે, આપણે સીધા તેમને મળીને જાણવાનો પ્રયત્ન કરીશું કે આ વખતેનું જે મતદાન છે તે કયા પ્રકારે કરવામાં આવશે, કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને આ વખતે મતદાન કરવામાં આવશે। અમારું નરેન્દ્ર મોદી સાહેબ ને વિકાસલક્ષી કામને લીધે અમે મતદાન કરવા માંગીએ છીએ એટલે અમે ભાજપ તરફી મતદાન કરીશું। ખાસ કરીને આ વખતે ઉમેદવારો તમારા વિસ્તારની અંદર જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હોય કે પછી વિધાનસભાની પેટા ચૂંટણી હોય, કયા પ્રકારનો જે ઉમેદવારો છે તેમનું કેવું કામ છે? અમારા ઉમેદવાર એમના પપ્પા એક્સપાયર થઈ ગયા, ગોવિંદભાઈ, એમના સહાનુભૂતિના લીધે અમે મતદાન એમના હર્ષદભાઈ પરમાર તરફથી અમે કરવા માંગીએ છીએ। ખાસ કરીને કયા વિષયોને ધ્યાનમાં રાખીને આ વખતે મતદાન કરવામાં આવશે? ખાસ કરીને જે સરકારની યોજનાઓ છે જે છેવાડાના માનવી સુધી પહોંચી છે એનો લાભ સૌને મળ્યો છે, તેને ધ્યાનમાં રાખીને 100% ભાજપ પ્રેરિત મતદાન થશે। વિકાસ સારો થઈ રહ્યો છે, તે માટે આપણને બીજેપી બાજુ પલડું થોડું ભારે રહેશે અને તેમના કામ બી સારા છે ગોવિંદ કાકાના, એટલા માટે એમના પુત્રને બી સારા મત મળશે અને જંગી બહુમતીથી વિજય મેળવશે। આપણે અમુક આ રસ્તાઓ બાકી છે તે અમે મળ્યા રૂબરૂ કે અમે તમને પૂરા કરી આપીશું એવા વચન આપી દીધા અને પૂરા કરશે। રોજગારી માટે અને ખાસ કરીને શિક્ષણ માટે કે આરોગ્ય માટે સુવિધાઓ અત્યારે હાલમાં કેવી છે અને આગામી દિવસોમાં કયા સ્તરે મળે તે પ્રકારની અપેક્ષા? શિક્ષણ, આરોગ્ય, રોજગાર। શિક્ષણ, આરોગ્યમાં તો આપણે મા કાર્ડ છે, અહીંયા સરકારી દવાખાનાની વ્યવસ્થા છે, સરકારી દવાખાનાની વ્યવસ્થા છે, એટલે આ બધી વ્યવસ્થાઓ કરેલી છે। શું લાગે છે તમારા વિસ્તારમાં અત્યારે સૌથી વધુ પ્રાધાન્ય દરેક ઉમેદવારે કઈ વસ્તુને આપવું? અત્યારે જોવા જઈએ તો આમ સારું જ કામ કરેલું છે અત્યાર સુધીમાં, અને આગામી એમને કહેલું છે કે જે કંઈ હશે તમારી સમસ્યા અમારા સમક્ષ। સ્થાનિક સમસ્યાઓ કઈ છે જેના પર આગામી સમયમાં કામ ઈચ્છો છો? અત્યારે કેવું છે કે અત્યારે અમુક ગામને લાગતા પ્રશ્ન હતા તે અમે રજૂઆત કરી હતી, એને અમને નિકાલ કરી આપવાનું કહ્યું છે। ચૂંટણી પહેલા અમને નિકાલ કરી દેશે। એટલે રોજગારીને એ બધું મળી રહે છે અહીંયા? રોજગારીને બધું તો સારું એવું મળી રહેશે। આજુબાજુ જીઆઈડીસી ને બધો વિસ્તાર આવેલો છે, તો સૌ ગામના નાગરિકો ત્યાં રોજગાર માટે જાય છે। આરોગ્યને લઈને કોઈ તકલીફ નથી। આરોગ્ય માટે સરકારી દવાખાનું પણ છે, પીએચસી સેન્ટર પણ ઊભા કરેલા છે સરકાર દ્વારા, એટલે કોઈ આરોગ્ય લક્ષી કોઈ સમસ્યા નથી હાલ પૂરતી। હાલ આપણે આજે મતદારો સાથે વાત કરી, તે લોકો આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના કંબોડજ ગામના વતની છે અને તે લોકો દ્વારા પોતાના જે ઉમેદવારો છે તેમને લઈને ક્યાંક ને ક્યાંક તે લોકો સંતુષ્ટ હોય તે પ્રકારની માહિતી તે લોકો દ્વારા આપવામાં આવે છે। સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, આણંદ। ત્યારે આ જ મુદ્દે સુરતની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણસીંગું ફૂંકાઈ ગયું છે અને જે તે પાર્ટી જે છે તે મેદાનમાં ઉતરી ગઈ છે અને જોરશોરથી પ્રચાર પણ શરૂ કરી દીધા છે, પરંતુ જનતાનું મન કઈ બાજુ છે તે આપણે હાલ અત્યારે જાણવાનું છે અને આપણે હાલ અત્યારે આવી ચૂક્યા છે કડોદરા ચલથાણ નગરપાલિકાના વિસ્તારમાં। ત્યારે આપણી સાથે જનતા છે, તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। સૌપ્રથમ આપણી સાથે મહિલાઓ છે, મહિલાઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે તમારું? અંકિતા ભટ્ટ। અંકિતાબેન, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, કેવો ઉમેદવાર પસંદ કરશો?
જેની સાફ હોય અને જે છેલ્લા કેટલા વર્ષોથી એક જ પક્ષને પકડીને બેઠો હોય. તો બીજી કોઈ આશાઓ તમારી ઉમેદવાર પાસે? જે ઉમેદવાર ચૂંટાઈને આવે એ અમારા સોસાયટીના બધા કામો સારી રીતે કરે. અમારા ઉમેદવાર એવા છે કે હંમેશા કામ કરશે જ એવી અમને ચોક્કસ આશા છે. અમને અમારા પ્રામાણિક અમારા જે ઉમેદવાર ઉભેલા છે તેમને અમને બરાબર આશા છે કે અમારું કામ થશે અને આવશે જ. જે પોતાના પક્ષને વળગી રહ્યો હોય, જે પોતાની નીતિ અને પક્ષની નીતિને સર્વ પ્રથમ માનતો હોય, પ્રમાણિક હોય, એવું નહીં કે પોતાના સ્વાર્થ માટે એ વ્યક્તિ પક્ષ સાથે ગદ્દારી કરી અને એક નવી જગ્યાએ પોતાનું સ્થાન બનાવવા માટે પોતાનો નવો પક્ષ ઉભો કરે, એ ચલથાણની નાગરિક ક્યારેય નહીં સ્વીકારે, ક્યારેય નહીં સ્વીકારે અને ક્યારેય નહીં સ્વીકારે. વખતે ચૂંટણીની રીતે જોઈ રહ્યો છું કે આમાં આપણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. આમાં એક જ વસ્તુ કે તમે નિશાનને જોઈને નહીં, તમે એક ઉમેદવારને જોઈને આપો કે કોણ અડધી રાતે આપણા કામ કરશે, કોણ આપણી મદદ કરશે, કોણ આપણી માટે સેવા કરશે. ઉમેદવારને જોઈને તમે વોટ આપો. એમ નથી કહેતો ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કે અપક્ષ. ઉમેદવાર જુઓ, વ્યક્તિ જુઓ, વ્યક્તિને જોઈને વોટ આપો કે પ્રામાણિક, સત્યવાન અને નિડર હોવો જોઈએ. ડરપોક નહીં, નિડર વ્યક્તિ હોવો જોઈએ ઉમેદવાર. કે ભાઈ અડધી રાતે ફોન જાય એટલે પબ્લિકના કામ થવા જોઈએ. એ પછી પોલીસ સ્ટેશન હોય કે સીએમ થી પીએમ સુધીના કામ હોય, એ વ્યક્તિ કરવો જોઈએ. એવો નિડર અને પ્રામાણિક અને સત્ય બોલવા વાળો વ્યક્તિ જોઈએ આપણને. ચોક્કસથી. તો પછી ઉમેદવારને જોઈને જો વોટ આપવો જોઈએ, તો ઉમેદવાર પાસે તમારી કેવી આશા છે? ઉમેદવાર પાસે મારી એવી આશા છે કે આપણા ચલથાણ ગામને જે ગ્રામ પંચાયતમાંથી ન થઈ શક્યું એવા નગરપાલિકામાં એવી સુવિધાના કામ થવા જોઈએ. જેમ કે મોટામાં મોટું બસ સ્ટેન્ડ, જાહેર શૌચાલય, પછી પ્રાઇવેટ સ્કૂલો બંધ થઈ જવી જોઈએ, પ્રાઇવેટ ટ્યુશન બંધ થઈ જવા જોઈએ, છોકરા છોકરી માટે મોટામાં મોટું ખેલકૂદનું મેદાન, 24 કલાક સીસીટીવી કેમેરા. જે વડીલો માટે જોગર્સ પાર્કની જગ્યા ફાળવણી કરી હતી એ લોકો આ ગ્રામ પંચાયતમાં ખવાઈ ગઈ કે જે થયું હોય તે મારો રામ જાણે. એ જોગર્સ પાર્કની બુજુર્ગો માટે જગ્યા, બુજુર્ગોને પૂરેપૂરું થાય ને બધું મળે આપણા વડીલોને. આજે આપણા મા બાપ હોય અને આપણા ઘરમાં જો એ લોકો માટે સારી સુવિધાનો રૂમ ન હોય તો કેવું લાગે. સાંજના ટાઈમે આપણા વડીલ સવાર સાંજ 2 ટાઈમ શાંતિથી બેસી શકે, શાંતિથી ફરી શકે હોય જોગર્સ પાર્કની સુવિધા જો આપણા ગામમાં. અને બીજું કે મહિલાઓને 24 કલાક કેવી સુવિધા આપો કે કોઈ માયનો દીકરો આમ ટચ કરીને ન જવો જોઈએ. કારણ કરે ગામના લોકોને ગમે ત્યારે કોઈ પણ તકલીફોમાં હાજર રહે. અને બીજું કે ગામમાં ચોકસાઈ રખાવે અને ગામના લોકોની બધી વાતોની જેટલી પણ તકલીફો છે એનું સોલ્યુશન માટે ગમે ત્યારે ઊભા રહેવા જોઈએ. ચોક્કસથી. પક્ષ જોવાના છો આ વખતે કે નથી જોવાના? વ્યક્તિગત રીતે ચાલવાનું છે અને જે સારા કામ કરતો હોય એને પહેલા અમે જોઈશું કે એ આવે અને હંમેશા હર હંમેશ બધાને કામ માટે પહેલા આગળ ઊભા રહેતા હોવા જોઈએ. સૌપ્રથમ તો ચૂંટણીમાં અમારા જ વિસ્તારના ઉમેદવારી નોંધાવી છે અને એ ઉમેદવાર સૌથી યુવા ઉમેદવાર છે અને છેલ્લા 10 વર્ષથી જ્યારથી એ 22 વર્ષના હતા ત્યારથી લઈને અત્યારે 10 વર્ષમાં એમને રાજકીય કારકિર્દી રહી છે અને આગળ પણ એ જ રીતે એમની કારકિર્દી આગળ વધાવે છે. અને જે છેલ્લા 10 વર્ષમાં અમારી સોસાયટીમાં કે એમના મત વિસ્તારમાં લાગતા સમગ્ર એરિયામાં જે રીતે એમણે કામ કર્યા છે તે રીતે જોતા અમને એવું નથી લાગતું કે અમે અમારા ઉમેદવારથી વિખોટા પડીને બીજા ઉમેદવાર પાસે કે અન્ય પક્ષ સાથે જોડાવાની અમારી કોઈ લાલસા હોય. અમારો એક જ મત રહેશે અને તે પણ ભાજપને જ રહેશે. કંઈ પણ થઈ જાય ભાજપ નહીં છોડીશું. ઉમેદવાર તો જોવાનો જ રહ્યો, પણ પેલા પક્ષ મહત્વનું છે. અત્યારે જે ગઈકાલે નરેન્દ્ર મોદી સાહેબે જે આરક્ષણ બિલ મૂકેલું એ પાસ ન થયું. એનું કારણ શું હતું કે સંખ્યાબળ ઓછું પડ્યું પાર્ટીનું. હવે આપણે જ્યાં સુધી ભાજપને પક્ષને જીતાડીને જ્યાં સુધી આપણે પાર્લામેન્ટમાં ન લઈ જઈ શકીએ ત્યાં સુધી મહિલા આરક્ષણ બિલ પાસ થવાનું નથી. એટલે આપણે પહેલા આપણું ભારતનું ભવિષ્યનું વિચારવાનું છે. આજે મહિલા બધી જ રીતે સક્ષમ છે. એ નોકરી પણ કરે છે, ઘરકામ પણ કરે છે, છોકરાઓ ભણાવે છે. બધી રીતે અત્યારે મહિલાનું વર્ચસ્વ વધારે છે પુરુષ કરતા. આજે પુરુષની જવાબદારી ઘર ચલાવવાની નથી, પણ મહિલાની જવાબદારી ઘર ચલાવવાની બી છે અને સાથે સંસાર ચલાવવાની બી છે. એટલે જે નરેન્દ્ર મોદી સાહેબ કહી રહ્યા છે કે મહિલાને અગાડી લાવો, મહિલાનો વિકાસ કરો, એના માટે આપણે ફરજિયાત ભાજપ સરકાર જ લાવવી પડશે.
ચોક્કસથી તો આ હતા યુવાઓ તેમજ મહિલાઓ પણ જે છે તેમજ યુવાઓ પણ છે તે ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક આ વખતે જાગૃત થયા છે અને કહી રહ્યા છે કે પક્ષ પણ જોશું તેમજ ઉમેદવાર પણ જોઈશું અને સાથે સાથે જો અડધી રાત્રે જે વ્યક્તિ કામ આવતો હોય તેવા ઉમેદવારને ચોક્કસપણે આ જે યુવાઓ જે છે તેમજ જનતા જે છે તે ચોક્કસપણે જોવાના છે. કેમેરામેન રાજ સાથે અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આજ મુદ્દે વાપીની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. નમસ્કાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણી વાપી મહાનગરપાલિકામાં થઈ રહી છે, જ્યારે માહોલ ગરમાયો છે, રાજકીય માહોલ, જેમાં અહીંયાના સ્થાનિક મતદાતાઓ પાસે આપણે જાણીએ કે આપણને કેવા ઉમેદવારો જોઈએ. એ રીતે શૈક્ષણિક લાયકાત વાળા હોવો જોઈએ, ઉપલબ્ધિ પ્રાપ્તિ વાળા હોવો જોઈએ, કે લોકોના સાથે લઈને ચાલે ને એમનો નિરાકરણ કરે એવા હોવું જોઈએ. જે રીતે આજે વડીલ પાસે ઉભો છે, શું તમારું કરશે? હું જવાહરલાલ અમૃતસર દેસાઈ, વાપીનો રહેવાસી. વાપીમાં મહાનગરપાલિકા બની અત્યારે ઇલેક્શનનો ગરમાવો છે, ત્યારે અમારી બધાની ઈચ્છા એવી છે કે જે વ્યક્તિ ગામના માટે કામ કરે છે તેને જ તમારે ઇલેક્શનમાં ચૂંટી લાવવો જોઈએ. તો તમારો વોટ એવા વ્યક્તિને જવો જોઈએ કે જેનાથી સામાન્ય માણસનું ભલું થાય. મારી બાજુમાં ઇમ્તિયાઝભાઈ ઉભા છે, એને મેં ઘણી વખત જોયો છે કે એ જે માણસને બિન લાશ હાઈએસ્ટ સ્ટેશન કે ગમે ત્યાં કોઈની જગ્યાએ કોઈ લાશ પડેલી હોય ને એમને જો ફોન કરી હોય તો વગર પૈસે મદદ કરવા આવે, એ ટાઈપના માણસોના વિચાર બધા પાસે હોવા જોઈએ, એવું મારું મંતવ્ય છે. ત્યારે આપણા જવાહરભાઈ આપણને જે માહિતી આપી છે એ પછી આપણે ઇન્કેપ ખાક ઉભા સાંભળી ગયો, જે સેવાકીય વાપીમાં સેવાકીય કાર્ય કરી રહ્યા છે, એમની પાસે જાણીએ કે કેવા ઉમેદવારોને આપણે જરૂરિયાત હોય છે. આપણાને એવા ઉમેદવારની જરૂર છે જે જમીનથી જોડાયેલો હોય ને ગામને સક્રિય લઈને ચાલે ને ગામનું ભલું કરે. એને મળવા માટે કોઈને ટાઈમ લેવાની જરૂર નહીં પડે, એ ટાઈમસર પોતે સેવા આપવા માટે હાજર રહે એવા ઘણા કાર્યકર્તા આપણા વાપીમાં છે. જેમ કે મિસાલ કે પીરુભાઈ મકરાણી છે, રાજુભાઈ સાહ હતા, પછી કરિશ્માબેન છે, જે ભાજપ કોંગ્રેસ હું નથી કરતો, હું ખંડુભાઈ છે, પછી અમને ઉભેલો છે આપણો ઠાકોર સેનો છે. એવા લોકોને લાવવા જોઈએ જે જમીનથી જોડાયેલા, કોઈની બી સમસ્યા હોય, કોઈનું બી કામ અડધી રાતે જાઓ એ લોકો કામ કરી આપે. આ ભાજપ કોંગ્રેસની રાજનીતિ નથી, આ માનવતાની રાજનીતિ છે. અને સારા આપણે ચૂંટીને લાવીએ જે આપણાને મહાનગરપાલિકા બનવા પછી જે કામ લાગે, પાણીનો સમસ્યા હોય, ગટરની સમસ્યા હોય, રોડની સમસ્યા હોય કે અન્ય સમસ્યા હોય, કોઈને બી કામ પડે તો અડધી રાતે આવીને ઉભી રહે એવા કાર્યકર્તા બી ઉભેલા છે. એવા લોકોને તમારે સાથ આપવા જોઈએ ને વિકાસની રાજનીતિ કરવા જોઈએ. આજે બધા કામ અધૂરા અટકેલા છે. આજે 700 કરોડ રૂપિયા પાસ થયા નગરપાલિકામાં, પણ જે પાછલા કામ અધૂરા છે તેને પહેલે પૂરું કરવા પડે. મારું માનવું છે પાણીની સમસ્યા, ગટરની સમસ્યા, રોડની સમસ્યા ને ટાઈમસર કામ થવા જોઈએ. આપણું કામ ઘણું લેટ ચાલતું છે વાપીમાં. બ્રિજનું કામ હોય કે કોઈ બી કામ હોય બહુ લેટ છે. આજે 2 વર્ષનું કીધેલું, આજે 5 વર્ષની સવાર છે. ઈસ્ટ વેસ્ટને જોડવા માટે એક જ રસ્તો છે. હવે વરસાદ આવશે તો 2 નાલા ભરાઈ જશે સાહેબ, એની વ્યવસ્થા કરવા જોઈએ. જ્યાં બી રોડ બનાવે તો વરસાદ પડે તો તુરંત રોડ બનાવવા જોઈએ, કારણ કે એને પબ્લિક 8 મહિના ઇસ્તેમાલ કરે. ત્યારે આપણે ક્યારે બનાવીએ, જયારે વરસાદ આવવાનો ત્યારે, એટલે પાછો રોડ તાજ પહોંચી જાય ને એમાં જાનહાનિ બહુ થાય. હું વીરવારથી લાવારી ક્લાસ ને આ સોશિયલ વર્કરમાં હું છેલ્લા 45 વર્ષથી વાપીથી જોડાયેલો છું. મારી જન્મભૂમિ ને કર્મભૂમિ વાપી જ છે. મારો અહીંયા જ બિઝનેસ છે. મને 75 વર્ષ વાપીમાં થયા. મેં આજે બધાને ઓળખું, બધાને જોતા આવ્યો. આપણા વાપી ગામમાં બધા મળી હળીને રહે, હિન્દુ મુસ્લિમ જેવું કઈ નથી. બધા કોમી એકતા લઈને ચાલે. વલસાડ જિલ્લો શાંતિપૂર્વક માહોલમાં રહેવા વાળો જિલ્લો છે. એ રાજનીતિ નથી આપણા ધર્મની. એટલે બધા મળીને એવા કાર્યકર્તા ચૂનવા જોઈએ જે વાપીને આગળ વધાવે, આપણા શહેરને આગળ વધાવે ને બધાને લઈને ચાલે. ફરી એક વાર કેવો એવા જ ને ચૂનવા જોઈએ. કોઈ પર જવાની જોઈએ ભાજપ કોંગ્રેસ, પણ જે કામ કાર્યકર્તા સખત કામ કરી રહેલા છે, જૂના હોય કે નવા, અમને નવાને બી બહુ ચાન્સ આપ્યા છે 2 પાર્ટીએ. તો એવા કાર્યકર્તાને લાવો જે આપણી સમસ્યાને આપણું કામ લઈને પહોંચાડે બધે જિલ્લામાં કે કલેક્ટરમાં કે જ્યાં બી પ્રધાનમંત્રીને કે વડાપ્રધાનને કે આપણા જેને બી પહોંચાડે એને આપણી સમક્ષ રજૂઆત કરે ને આપણું કામ જલ્દથી જલ્દ થાય તેવી મેં અપેક્ષા કરું. જેથી રીતે એને બધાને શુભકામના અને મારા તરફથી બધાને ધન્યવાદ કરું. આજે વાપી ઇન્ચાર્જભાઈ મૂળભૂત કામો છે, ટ્રાફિકની સમસ્યા, બ્રિજના કામો છે, જેના વિશે માહિતી હતી. જે આજે છેલ્લા 5-5 વર્ષથી અધૂરા કામો ચાલે, એ કામ પૂર્ણ થવું જોઈએ. ભાજપ અને કોંગ્રેસ સાથે કોઈ લેવા દે નથી, પણ આપણા સ્થાનિક જે ચહેરાઓ છે, જે લોકોની સમસ્યાનો નિરાકરણ કરે છે, એવા ઉમેદવારોની જરૂર છે. જ્યારે કોટક સાહેબ તમે ઉભા છે, તમારી શું? મારે એક જ કહેવાનું છે કે તમે ખોટા વાળા પહેલા બંધ કરો.
બીજી વસ્તુ કે તમે કામ કરો તો પબ્લિકનું કામ કરો, પોતાનો સ્વાર્થ જોઈને કામ ન કરો. અમારું આજે કામ 6 વર્ષથી અટકેલો છે. વેસાયરી ઓફિસમાં તમે સામે જાઓ, પહેલા સવારમાં 6 વર્ષથી કામ અટકેલો છે. આજે કોઈ કામ નથી, ખોટા વાદા કરીને હજી સુધી અટકેલો છે. પણ હજી કેટલો અટકે અમને ખબર નથી. એટલે મહેરબાની કરીને ખોટા વાદા બંધ કરો અને લોકોનું કામ કરો. હું નથી કે કોઈ પક્ષનો કહું છું કે ભાઈ કોંગ્રેસ ભાજપ કોઈ નથી કહેતો, તો મારે એક જ કહેવાનું કે જે પણ હોય, જે પણ ઉમેદવાર ચૂંટણી આવે એનો ફરજ છે લોકોનું કામ કરવાનું. જ્યારે આજે આ સ્થાનિક મતદારોને આપણે ધન્યવાદ માનીએ છીએ કે જે મંતવ્યની સાથે જોડાઈને પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા. જીતેન્દ્ર માયાવંશી, વાપી, મંતવ્ય ન્યૂઝ. ત્યારે આજ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે જામનગર વાસીઓ પાસેથી જ જાણશું કે કેવા ઉમેદવાર હોવો જોઈએ. ખાસ કરીને અત્યારે જામનગરમાં અત્યારે ચૂંટણીનો માહોલ છે, તો જામનગરમાં કેવા ઉમેદવાર હોવા જોઈએ કે અને જે ઉમેદવાર કેવો હોવો જોઈએ અને એના પાસે કેવી અપેક્ષાઓ હોવી જોઈએ. નમસ્કાર, મારું નામ આશીષ કંટારિયા. આપનો સવાલ ખૂબ જ સરસ છે કે જામનગર મહાનગરપાલિકામાં ઉમેદવાર કેવો હોવો જોઈએ. તો મારી દ્રષ્ટિએ સર્વપ્રથમ ઉમેદવાર લોકાભિમુખ હોવો જોઈએ, કે જે સતત લોકો વચ્ચે રહેતો હોવો જોઈએ. કોઈ પણ પક્ષાપક્ષીથી પર હોવો જોઈએ, કે કોઈ પણ પાર્ટીમાંથી જીતા ઉમેદવાર એ કોઈ પબ્લિક ઉપર છે, પણ એકવાર જીતા પછી એ કોઈ પાર્ટીનો ન હોવો જોઈએ. ફક્ત ને ફક્ત તે વિસ્તારના લોકોના કામ માટે અને વિકાસના કામ માટે સક્ષમ હોવો જોઈએ. કેવો ઉમેદવાર ખાસ કરીને હોવો જોઈએ, કેવા ઉમેદવારને મત દેવા જોઈએ કે જેને લઈ અને ક્યાંક ને ક્યાંક પ્રજાના કામ કરી શકે, એમાં શું કહેશું? પ્રજાના હિતમાં ઉમેદવાર ઓલરાઉન્ડર હોવો જોઈએ. એને કોઈ ભણતર સાથે લેવા દેવા નથી, પણ દાખલા તરીકે એની પાસે રોડના લેયરનું જ્ઞાન હોવું જોઈએ, એની પાસે સિવિલ વસ્તુઓનું જ્ઞાન હોવું જોઈએ, એની પાસે બ્રિજ કેવી રીતે કામ કરવું, અને ખાસ કરીને વહીવટી અનુભવ ખબર હોવી જોઈએ. અધિકારીઓ જ્યારે લોક પ્રતિનિધિને કંઈ પણ સમજાવે ત્યારે એની પાસે જ્ઞાન હોવું જોઈએ કે એ સાચું સમજાવે છે કે ખોટું સમજાવે. કારણ કે પ્રજાના કામ કરવા માટે ઉમેદવાર પાસે આ પ્રકારનું નોલેજ હોવું અનિવાર્ય હોય છે. એટલે એક ઓલરાઉન્ડર ઉમેદવાર હોય તો એ શ્રેષ્ઠ કામ કરી શકે છે. ખાસ કરીને ઉમેદવારની પસંદગી કરવામાં આવે તો ખાસ કરીને તમારી કેવા ઉમેદવાર તરીકેની પસંદગી હોવી જોઈએ, કે કેવા ઉમેદવારને મત દેશો ખાસ કરીને? નમસ્કાર, હું આશીષ કાકરિયા. જેમ કે મારા મિત્ર આશીષભાઈએ કીધું એવી રીતે લોકાભિમુખ હોવો જોઈએ ઉમેદવાર, અને માનસિક રીતે સક્ષમ અને લોકોની વેદનાને જાણવા હોવો જોઈએ. જેમ કે મારા ભાર્ગવભાઈએ કીધું બરાબર કે કોઈ દરેક વસ્તુનું નોલેજ હોવું જોઈએ. પછી એન્જિનિયરિંગ લાગતું હોય, વહીવટને લાગતું હોય, કે કોઈ પણ બાબત હોય. ઓલરાઉન્ડર તો ન કહી શકાય, કારણ કે આ ક્ષેત્ર એવું છે કે આમાં લગભગ કોઈ બધી રીતે પરિપક્વ ન હોઈ શકે, બરાબર, પણ કોઈ પણ રીતે એને વેદના સમજી શકે લોકોની અને કામ કરી શકે અને સમસ્યાને ઉકેલ લાવી શકે એવા ઉમેદવારની ખાસ તાતી જરૂર છે અત્યારે. ખાસ કરીને ઉમેદવારની પસંદગી કરવામાં આવે તો કેવો ઉમેદવાર તમે ખાસ કરીને ઈચ્છો છો કે કેવો ઉમેદવાર હોવો જોઈએ? નમસ્કાર, તમારા દ્વારા બહુ સારો સવાલ કરવામાં આવ્યો છે અને મારા સાથી મિત્રોએ જેમ જણાવ્યું કે ઉમેદવાર છે એ સતત લોકોની વચ્ચે રહેવા વાળો હોવો જોઈએ અને થોડું ઘણું એને જ્ઞાન તો હોવું જરૂરી, તો એ વિકાસને પ્રગતિ પકડી શકે છે. ખાસ કરીને જામનગર વાસીઓનું કહેવું છે કે ઉમેદવાર એવો હોવો જોઈએ કે જે પ્રજાના કામ કરી શકે, કે પ્રજાના કામને લઈ અને ક્યાંક ને ક્યાંક પ્રજાના પ્રશ્નોનું હલ કરી શકે, કે જ્યારે પ્રજાને જ્યારે જરૂર પડે ત્યારે એવો ઉમેદવાર હોય કે એવા ઉમેદવારને મત દેવા જોઈએ કે જે ઉમેદવાર પ્રજાલક્ષી કામ કરી શકે. આગળ ઓફિશિયલી હોય કે જે કોઈ પણ પ્રકારના કામ હોય એમાં ક્યાંક ને ક્યાંક એની પોતાની નિપુણતા હોવી જોઈએ. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. ત્યારે આજ મુદ્દે મહેસાણાની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો રંગ જામ્યો છે, ત્યારે આપણે મહેસાણાવાસીઓ જોડે વાત કરીશું. મહેસાણામાં કેવા પ્રકારના ઉમેદવાર જોઈએ તેને લઈને હાલ મહેસાણાવાસીઓ પાસે જવાબ માગીશું, અને ત્યારે મતદાન કરતા જે છે કે કેવા આધારે વોટ આપવો માગો છો તેને લઈને હાલ આપણે વાત કરીશું. તો આપણે સાથે જોડાયા છે તેમને વાત કરીશું. ઉમેદવાર કેવી લાયકાતના હોવા જોઈએ? ઉમેદવાર સેવાભાવી હોવો જોઈએ. સેવા એ જેનો પરમ ધર્મ હોવો જોઈએ. માત્ર સત્તા માટે ઉમેદવાર આવે એ વ્યાજબી નથી. સેવક હોવું જોઈએ અને બધા જનતાનો જે સમસ્યાઓ છે એને જાણતો હોવું જોઈએ અને એ સમસ્યાઓનો હલ કરે એવો ઉમેદવાર ખરેખર હોવો જોઈએ. એમ તો આપણી સાથે બીજા પણ જોડાયા છે, તેમને પૂછીશું તેમની લાયકાત કેવી હોવી જોઈએ? લાયકાત ભણેલા ગણેલા તો હોવા જ જોઈએ, કારણ કે લોકોની સમસ્યા સમજી શકે.
વત્તા ગઈ વખતે એક એક્ઝામ્પલ આપું તમને, અમારા ભાઈ ચૌધરીભાઈ હતા, દીપકભાઈ ચૌધરી, એ હારેલા ઉમેદવાર હતા, છતાં પણ અમે એમને કોઈ પણ કામ બતાવીએ, ફોન કરીને તરત ફોન ઉપાડી લે અને એનું સમસ્યાનું સમાધાન કરી લેતા. એટલે આવા ઉમેદવાર જોઈએ અમારે. અને અત્યારે હાલ એમના પ્રયત્નોથી આ સામે તળાવ દેખાય છે, એ તળાવનું સુપર કામકાજ ચાલે છે. આ રોડ પણ એનું કામકાજ પણ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. આ ગટરનું કામકાજ પણ એમને જ જોડે રહી અને વ્યવસ્થિત રીતે કરાયેલું છે, પણ હજી ચાલુ છે. જે આપણી સાથે એક બીજા પણ જોડાયા છે, તેમને વાત કરીશું કે લોકપ્રિયતા કેવી હોવી જોઈએ નેતાની. લોકપ્રિયતા નેતાની એવી હોવી જોઈએ કે એટીએમ કાર્ડ જેમ નાખે અને રકમ નીકળી જાય એમ વોટ્સએપ ઉપર અથવા એક ફોન કરવાથી આપણું કામ થતું હોય એવા ઉમેદવારની આપણે જરૂર છે. અને દીપકભાઈ જ્યારે બી ફોન કરીએ યા વોટ્સએપ ઉપર મેસેજ કરીએ ત્યારે તમામ કામ એ એકદમ તૈયાર જ હોય છે અને બીજા દિવસે કામ તરત જ થઈ જતું હોય છે. અમારે આઇકોન રોડ છે, પછી આ વરસાદી કેનાલ છે, અને પેલી બાજુ જે જી બોર્ડનો વરસાદી કેનાલ નવી બનાવડાવી, એ બધા એમના પ્રયત્નોથી જ અમારા આ વિસ્તારનું સપનું સાકાર થયેલું છે. એટલે અમારા 24 સોસાયટીની તમામ જનતા એમને જ ઈચ્છે છે કે એ કામ કરી શકે એવા છે અને ક્યારેય એમને અમારી સામે મોઢું બગાડ્યું નથી અને અમારું કામ કરવા માટે તરત તત્પર હોય છે. એટલે અમારે એવા ઉમેદવારની જરૂર છે. તો આપણે બીજા એક પણ છે, તેમની સાથે વાત કરીશું. જ્ઞાતિ કેવી હોવી જોઈએ તે પ્રમાણે વાત કરીએ તો આમ જોઈએ તો આ ચૂંટણીલક્ષી જો વાત કરતા હોય તો જ્ઞાતિ હવે સર્વજ્ઞાતિ એક જ હિન્દુ જ્ઞાતિ છે અને આપણો વિસ્તાર ધગધગતો રહે એ માટે સર્વજ્ઞાતિઓને એક સાથે સન્માન મળે અને ઉમેદવારો ચારે ચાર સશક્ત છે, બધી રીતે દોડીને કામ કરી રહ્યા છે, જમીનથી જોડાયેલા છે, શિક્ષિત છે અને વિકાસના કામ તો આપણા નરેન્દ્ર મોદી સાહેબને કીધેલું છે કે આપણે હમણાં એક નવું યોજના હતી કે આયુષ્માન કાર્ડ 70 વર્ષના સિનિયર સિટીઝનોને આપણે 10 લાખનો લાભ આપ્યો. આયુષ્માન કંઈને કોઈ બી ઓપરેશન કરાવવું હોય, કોઈ બી હોય, અને નજર સમક્ષ આપણે અહીંયા એક દબાણ હટાવીને આજે તળાવનું એક રમણીય ડેવલપ થઈ રહ્યું છે. એ પણ વાસીઓ ત્યારે તેમને કહેવા પ્રમાણે જે તળાવનું દબાણ હતું તેને લઈને અને જે રોડ રસ્તાને લઈને હાલ જે વાત કરવામાં આવે છે, જે પ્રમાણે મહેસાણાવાસીઓએ વાત કરી છે તે પ્રમાણે તે લોકોનું નિરાકરણ આવી શકે તેવા ઉમેદવાર હોવા જરૂરી છે. અલ્પેશ પટેલ, મહેસાણા, મંતવ્ય ન્યૂઝ. ત્યારે આજ મુદ્દે સુરેન્દ્રનગરની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગણતરીના દિવસો જ્યારે બાકી રહ્યા છે ત્યારે વાત કરવા જઈએ તો લોકો પોતાના અલગ અલગ વિચારોને લઈને મતદાન કરતા હોય છે. ત્યારે આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તાર પ્રથમ વખત મહાનગરપાલિકાનું ઇલેક્શન થઈ રહ્યું છે. ત્યારે આપણે સુરેન્દ્રનગરના લોકોનું મંતવ્ય જાણીએ કે શું કહે છે. પોતે જ્ઞાતિના આધારે મતદાન કરશે, વિકાસના આધારે મતદાન કરશે કે પાર્ટીના આધારે મતદાન કરશે. તો આવો આપણે એમના મનની વાત એમના મંતવ્યથી જાણીએ. એટલે શું કહેશો, જ્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું પ્રથમ વખત મતદાન થઈ રહ્યું છે ત્યારે આપ એક કયા આધારે મત આપશો, જ્ઞાતિ આધારે, પાર્ટી આધારે કે વિકાસના આધારે? સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું જ્યારે પ્રથમવાર ઇલેક્શન ચાલી રહ્યું છે અને જ્યારે અલગ અલગ પાર્ટીઓ આ વિસ્તારની સમસ્યાઓને સાઈડમાં રાખી અને વિસ્તારની બહારના ઉમેદવારો અહીંયા જ્યારે વિસ્તારમાં મૂકતા હોય અને આપ અહીંયા તમામ જોઈ શકો છો કે જ્યારે વરસાદના સમયે પાણી મોટા જાણે સરોવર ભર્યા હોય એમ ભર્યા હોય છે. ગટર હંમેશા ઉભરાતી હોય છે અને પાણીની સમસ્યા તો જ્યાં પણ પ્રચાર કરવા લોકો આવે એમને ખબર છે કે કેટલી બહેનો પાછળ એમની પાછળ લાગેલી હોય છે. એ બધા દ્રશ્યો પણ આપ બતાવી શકશો. પણ મારે ખાસ એ કહેવાનું છે કે આ ચૂંટણીની અંદર કોઈ જ્ઞાતિવાદ કે કોઈ વિકાસની વાતો નથી, કારણ કે વિકાસ તો ક્યાંય દેખાતો નથી. સરકાર હજારો કરોડની વાતો કરે છે પણ આ જમીન ઉપર જ્યારે જોવામાં આવે ત્યારે રોડ રસ્તા નથી, ગટરની યોગ્ય વ્યવસ્થા નથી, પાણીની યોગ્ય વ્યવસ્થા નથી, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી. સુરેન્દ્રનગરનું નામ માત્ર મહાનગરપાલિકા આપવામાં આવ્યું છે પણ જે બજેટની વાતો કરવામાં આવી છે એ ક્યાંય વપરાણું હોય એવું દેખાતું નથી. એટલે આ વખતે જે મતદાન થવાનું છે એ લોકો વ્યક્તિ જોઈને વોટિંગ કરવાના છે, કોઈ પાર્ટી સંગઠનને કોઈ વોટ કરવાનું નથી. મારું મંતવ્ય તો એવું છે કે જાણી જોઈને જ જાણે અમારા સોસાયટીમાં વિકાસ નથી કરતા, કારણ કે એમને 5 વર્ષ પછી પાછું એને વાત કરવા થાય કે ભાઈ અમે તમારા માટે આ કરીશું તે કરીશું. પણ મને એવું નથી લાગતું કે કોઈને પણ દલિત સમાજ ઉપર કોઈ પણ પ્રકારનો લગાવ હોય. માત્ર ને માત્ર જ્યારે ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે ભાજપ સરકાર કે કોંગ્રેસના લોકો અહીંયા આવી અને નાની એવી લાલચો આપી અને અમારા લોકોને મત દેવા માટે મજબૂર કરતા હોય
ક્યારેક તો વિમર્શના પણ ફેલાવતા હોય છે, જે દારૂ ચપલા આપી અને અથવા તો કોઈ પણ પ્રકારના લાલચ આપી અને લોકોને એના ગુમરાહ કરતા હોય. પહેલાં તો ઇલેક્શન જે રહ્યું એ સંવિધાનના આધીન કારણ કે ધાક ધમકી પૈસા દારૂ એનાથી ખરીદે. બીજું કે અત્યારે 5 વર્ષ સુધી પબ્લિક ગમી વિચારે બરાબર તો કંઈ થતું નથી. અત્યારે પોઈલા લે છે પૈસા દઈને કે દારૂ કા તે કરી, પછી એને સમસ્યા રહે. 30 વર્ષથી ગણપતિની અંદર રોડ રસ્તા સ્કૂલ કે બીજી કોઈ સવલત નથી. ફાટક જો કે પછી ઘણી બધી વસ્તુ જુઓ તમે, ઓનલી ફોર એક પ્રચાર ખોટો કરવો અને પબ્લિકને ગુમરાહ કરવી. અધિકારીઓ અને કોર્પોરેટરો જણાવી રહ્યા છે કે આપણે 800 કરોડ કે 1000 કરોડનો વિકાસ કરી રહ્યા છે. ખોટી બધી વાતોમાં કંઈ દમ નથી. વિકાસને મત એટલા માટે નહીં મળે કારણ કે વિકાસની માત્ર પોકળ વાતો છે. ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસના ઉમેદવારો હોય એ માત્ર જે સરકારના ખાસ કરીને કોર્પોરેશનના જે કોન્ટ્રાક્ટરો છે એ જ મોટા ભાગે ઉમેદવારો છે. જે પાણીની ગટરની કોઈ વ્યવસ્થા નથી, બધી સમસ્યા છે, તો એના લીધે કદાચ કરે મતદાન. આપણે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વિસ્તારના લોકોની સાથે મંતવ્ય એમના જાણી અને પ્રયત્નો કર્યો કે આગામી જ્યારે મહાનગરપાલિકાનું ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે તે પોતાના મતે શેને મતદાન કરશે. પણ લોકો ખાસ કરીને પોતાના મંતવ્ય જણાવી રહ્યા છે કે હાલ કોઈ વિકાસની બધી માત્ર પોકળ વાતો થઈ રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે અન્ય પાર્ટી હોય, કોઈ પાર્ટી સ્થાનિક વિકાસને લઈને કોઈ ધ્યાન આપતું નથી, જેને લઈને લોકો આગામી સમયની અંદર અન્ય પોતાના વિચારોને લઈને મતદાન કરશે એવું લાગી રહ્યું છે. સુરેન્દ્રનગરથી અશોક રામી, મંત્રી ન્યૂઝ.